નરાધન તો ગાયના કંકાલમાં સંતાયો. દેવી, આ કંકાલને તો આપણાથી અડાય પણ નહીં. હા, પણ એક કામ થાય. આપણે સૌ બહેનો આપણા અંગેથી મેલ ઉતારી જમા કરીએ ને એ મેલમાંથી હું બાળકી ઉત્પન્ન કરીશ. જય હો દેવીઓ, આપનો જય જયકાર હો. સ્વાગત છે દેવી. મને પ્રગટ કરી, હવે સેવા સોંપો, મારું નામકરણ કરો. તમે અમારા મેલમાંથી પ્રગટ્યા, તેથી મેલડી તમારું નામ. અમર્યા નામનો દૈત્ય ગાયના કંકાલમાં લપાયો છે. અમે તેને ત્યાંથી કાઢવા સક્ષમ નથી, માટે તમે તેને ત્યાંથી ઢસડી લાવો. જેવો આદેશ. હું કોણ? સ્વયં માં મેલડી. હે અમર્યા, બહાર આવી જા. તું એમ નહીં માને, તને ઢસડીને ત્રિશૂળના એક પ્રહારે તારા પ્રાણ હરું. ક્ષમા ક્ષમા માવળી, ક્ષમા. ક્ષમા માંગતા મોડું થયું. લે આ ત્રિશૂળ. હું ચોટીલાના ડુંગરે બિરાજમાન ચામુંડા વચને બંધાણી છું કે જ્યારે જ્યારે આ ધરતી પર ધર્મ ઘટશે અને અધર્મ વધશે, ત્યારે ત્યારે હું અવશ્ય ધરતી પર આવીશ. જ્યારે જ્યારે આસુરી શક્તિઓનો ઉપદ્રવ વધશે, પાપીઓની પાપ લીલા પથરાશે, ત્યારે તેમનો સંહાર કરીશ. દુષ્ટો, અનિષ્ટો અને અધર્મીઓનો નાશ કરીશ. સંકટ સમયે જે કોઈ મને સમરશે, ભાવથી ભજશે, તો હું હાજરા હજૂર થઈશ.